દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ આજે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. સતત ધોધમાર વરસાદના કારણે વલસાડ, નવસારી, સુરત જિલ્લામાં જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 173 તાલુકામાં વરસાદ નોંધાયો, જેમાં સૌથી વધુ અસર દક્ષિણ ગુજરાતમાં થઈ. કપરાડામાં આશરે 16 ઇંચ વરસાદ નોંધાયો છે. અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ રહ્યા છે. વલસાડના નાના પોંડામાં 11 ઇંચ અને ચીખલી તેમજ વાસંદામાં 10 ઇંચ જેટલો ભારે વરસાદ થયો. ભારે વરસાદના કારણે નદીઓ અને કોઝવે છલકાઈ ગયા. અનેક ગામોનો સંપર્ક ખોરવાયો. સુરતમાં પણ ભારે વરસાદ બાદ ભેદવાડ ખાડી ઓવરફ્લો થઈ છે. અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા. રસ્તાઓ પર પાણી ભરાતા વાહન વ્યવહારને અસર પહોંચી છે અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હવામાન વિભાગે આજે પણ દક્ષિણ ગુજરાત માટે રેડ એલર્ટ જારી કર્યું છે. આગામી 7 દિવસ રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહેવાની આગાહી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. પ્રશાસને લોકોને નદી, કોઝવે અને નીચાણવાળા વિસ્તારોમાં જવાનું ટાળવા માટે બિનજરૂરી મુસાફરી ન કરવા અને માત્ર સત્તાવાર સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી. દક્ષિણ ગુજરાતમાં વરસાદનો આ રાઉન્ડ હજુ ચાલુ રહે તેવી શક્યતા હોવાથી તંત્ર સંપૂર્ણપણે એલર્ટ મોડમાં છે અને ખાસ કરીને અનેક વિસ્તારોમાં એસડીઆરએફ જવાનોની ટીમો પણ તૈનાત કરી દેવામાં આવી છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં મેઘ તાંડવ થતો હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. દક્ષિણ ગુજરાત પર આ વખતે મેઘરાજા મહેરબાન થયા હોય તેવું સ્પષ્ટપણે આ ચિત્ર ઉપસી રહ્યા છે. 3 દિવસથી પાણી ના ઉતરતા ઘરોમાં લોકો કેદ થઈ રહ્યા છે. અને આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે કોંગ્રેસ નેતા શશાંત મિશ્રા જોડાઈ ગયા છે. શશાંતભાઈ, દક્ષિણ ગુજરાતમાં દર વર્ષે જળબંબાકારની સ્થિતિ સર્જાય છે, પરંતુ પરિણામ તેનું તે ઝીરો હોય છે. શું કહેશો? આમાં નંદનીબેન એક વસ્તુ છે કે આ વાપી અને વલસાડ જે જિલ્લો છે, બરાબર, વલસાડ જે જિલ્લો છે અને એમાં બે મહાનગરપાલિકા ઇમ્પોર્ટન્ટ છે, એક વલસાડ અને એક વાપી. અહીંયાના જેટલા અધિકારીઓ છે એ બધા બીજેપીના પ્રવક્તા બની ગયા છે. હમણાં અમે ઓપોઝિશન તરીકે કોઈ પણ અવાજ ઉઠાવીએ કે કશું અમે કહીએ, જટ દેની ને પટ દેની આ પેલા આપણા અધિકારીઓ શ્રી આવીને વિડીયો વાર્તા કહી, એના જ સંદર્ભે અમે પહેલાથી કહેતા હતા કે આ પ્રી મોન્સૂનમાં કેટલાક વર્ષોથી આ બસ ઢકોસલા ચાલુ છે. 2 ગાડી આ લોકો ફરાવે, 3 માણસો એક જગ્યા ભેગા કરે અને એક પેલું એક સિંગમ વાળું વિડીયો નાખી દે ને એક જગ્યાથી પેલો આપણા આમ ગાનો વાળો આખું નાખી દે અને એ લોકોનું પ્રી મોન્સૂન પતી ગયું, પૂરું થઈ ગયું. આજે ચણોદ છે, વાપી પૂરતું વાત કરું તો ચણોદ ગામ છે, છીરી છે, પછી અહીંયા નામદા છે, બધી જગ્યા પાણી ભરાઈ ગયા છે. પણ આ સાહેબો રીલ બનાવવા અને આ જે બીજેપીના જે માણસો છે બસ રીલ બનાવવાથી ફુરસત થતા નથી. બીજી વસ્તુ હું વાત કરું કે આજે મધુબન ડેમમાંથી 1 લાખ ક્યુસેક પાણી છોડવાનું વસ્તુ જાણ અમને ખબર પડી છે, પરંતુ એના માટે આ સાહેબો પાસેથી કોઈ પણ નોટિફિકેશન નીકળતા નથી. એ નોટિફિકેશન શું કામ નીકળતા નથી? કેમ કે બધા જ જાણે છે કે આ લોકો શશાંતભાઈ, આપની વાત ટૂંકમાં બતાવો, સમયનો અભાવ છે. શશાંતભાઈ, શું સમયનો અભાવ છે, ટૂંકમાં વાત બતાવો. યસ. તો આ બધી વસ્તુ છે અને પાણીની સમસ્યા વધારે છે અહીંયા અને કોઈ પણ વસ્તુ માટે કામ થતું નથી. તો આ તો વસ્તુ બધી અધિકારીઓના આ જ વસ્તુ છે અહીંયા. કલેક્ટર પણ સાંભળતા નથી અહીંયા. બિલકુલ શશાંતભાઈ, જોડાવા બદલ આપનો આભાર.